મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મળેલી કેબિનેટની બેઠકની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી, જેની માહિતી પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી હતી. તેઓએ આ માહિતી જે છે 16 જાન્યુઆરીના બપોરે 2 વાગે આપી હતી. તેઓએ જણાવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સ્વાભિમાન પર્વની જે ઉજવણી થઈ છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ સમગ્ર જે તૈયારી કરવામાં આવી હતી તેને સૌ લોકોએ આવકારી છે. સાથે જ વડાપ્રધાનના અન્ય કાર્યક્રમને લઈને તેઓએ માહિતી પણ આપી હતી. નેતૃત્વમાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં ખાસ કરીને સમગ્ર ભારતના લોકપ્રિય વડાપ્રધાન આપણું ગૌરવ માનનીય નરેન્દ્રભાઈ મોદીનો ગુજરાત પ્રવાસ, ખાસ કરીને સોમનાથ સ્વાભિમાન પર્વ, જે પ્રકારે આખા કાર્યક્રમનું આયોજન માનનીય મોદી સાહેબના વિચાર છે, એમના માર્ગદર્શન નીચે ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના સતત દેખરેખ નીચે થયું છે. પણ ત્યાં તો મને ખબર છે કે જે પ્રકારે માનનીય મોદી સાહેબને આવકારવા માટે ભગવાન સોમનાથના ભક્તોને સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્ર ગયેલું થયું. સાહેબનું મંદિરમાં આગલા દિવસે આવું 10 તારીખે 11 તારીખે શૌર્ય યાત્રા અને શૌર્ય સભા, એ ઉપરાંત પણ અભૂતપૂર્વ કહી શકાય ઐતિહાસિક ઓમકારનાથના જાપ, એક અલૌકિક વાતાવરણ ભગવાનના સાનિધ્યમાં, એક એવા મહાપુરુષનું પણ નિશ્રા એટલે કે માનનીય મોદી સાહેબની નિશ્રા પણ મળી. કાર્યક્રમના સ્વરૂપે હતા, પણ મેં જે દ્રશ્ય જોયું છે, આપે જે બતાવ્યું છે, સાહેબ ગયા ત્યારે પણ સાહેબને આવકારવામાં તો અભિવાદન ની આખી રોડ શો જેવું થાય. સાહેબ બહાર નીકળે ત્યારે પણ થાય. મંદિરનું આપ પટાંગણ પણ જોઈ શકો, લાંબુ છે. સવારે આવે ત્યારે પણ થાય. હજારોની મેદની બહાર નીકળે ત્યારે પણ થાય. શૌર્ય સભા, શૌર્ય યાત્રા નીકળે ત્યારે પણ જે પ્રકારે થનગની રહ્યા હતા માનનીય મોદી સાહેબને આવકારવા માટે, મને એવું લાગે છે કે અભૂતપૂર્વ કહી શકાય. અને જયારે શૌર્ય સભા થઈ, એ સભામાં પણ જાણે રોડ શો હોય, મંડપમાં માણસો નહોતા સભાના, એટલા હજારો લોકો બહાર સાહેબની એક માત્ર ઝાંખી લેવા માટે મોદી સાહેબે જે પ્રકારે ભાવથી આ સોમનાથનો આખો ઇતિહાસ એક શૌર્ય તરીકે લીધો છે ને પ્રદર્શિત કરવાનો નિર્ણય લીધો છે, ત્યારે એના માટે વિશેષ અભિનંદન આપવામાં આવ્યું. અને રાજ્યની સમગ્ર જનતા, રાજ્યના મંત્રીમંડળે આભાર માન્યો. વહીવટી તંત્રને પણ વિશેષ 4 દિવસની અંદર તમામ કાર્યક્રમો, મોદી સાહેબનો આખો પ્રવાસ અલગ અલગ પ્રકારે 4 દિવસની અંદર કે આખું ઉભો કર્યો છે. એટલા માટે વહીવટી તંત્ર, પોલિટિકલ વિંગ, ભારતીય જનતા પાર્ટીના માનનીય પ્રમુખ શ્રી, એમનો પણ સહયોગ, કાર્યકર્તાઓનો પણ સહયોગ, પ્રતિનિધિઓનો પણ સહયોગ, એ પ્રકારે ખૂબ મહત્વનું કહી શકાય. એ પ્રકારે અલગ અલગ જગ્યાએ સમગ્ર દેશમાંથી પણ લોકો આવતા હતા. આ સોમનાથનું શૌર્ય અને સંસ્કૃતિ સમગ્ર દેશને ખૂણે ખૂણે પહોંચાડવાનો પણ નિર્ણય એ થયો છે. ત્યારે મને કહેતા આનંદ થાય છે કે મોદી સાહેબે 1 વર્ષ સુધી આ સોમનાથ સ્વાભિમાન પર્વ સમગ્ર દેશમાં ઉજવવાનું નક્કી કર્યું છે. ગુજરાતમાં સ્વાભાવિક છે કે સોમનાથ દાદા એ વિશ્વના છે, સમગ્ર ધરતીના છે, સમગ્ર સૃષ્ટિના છે. પણ જ્યારે ગુજરાતમાં હોય ત્યારે ગુજરાતમાં પણ વિશેષ ઉજવણીની પણ ચર્ચા હોય છે. કેબિનેટમાં માનનીય મુખ્યમંત્રી શ્રી સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ આખી વિગતે વાત મૂકી છે. દિલ્હી જવાના છે, સમગ્ર દેશનો કાર્યક્રમ બની રહ્યો છે, એમાં પણ ગુજરાત કોન્ટ્રીબ્યુશન કરશે અને રાજ્યનો પણ કાર્યક્રમ એ બનશે. ત્યારે આપણા માટે આનંદની વાત છે કે ભગવાનને ભજવાનું અને આપણો આ શૌર્યનો ઇતિહાસ વાગળવાનો મોકો એ પણ મળવાનો છે. આખું ભક્તિમય વાતાવરણની અંદર આ પર્વ ઉજવવાનું છે. ત્યારે સાથે સાથે સૌરાષ્ટ્ર કચ્છ રિજિયોનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સ એ પણ માનનીય મોદી સાહેબે એનું ઉદ્ઘાટન કર્યું અને 2 દિવસનું ખૂબ મહત્વનું કહી શકાય એવી સફળતા એ સૌરાષ્ટ્ર કચ્છ વાઇબ્રન્ટ સમિટમાં મળી છે. ઉત્તર ઝોનમાં પણ થઈ. એ જ પ્રકારે નિત્ય સુધી આ વાઇબ્રન્ટ કોન્ફરન્સનો લાભ પણ રાજ્યની જનતાને, સૌરાષ્ટ્ર કચ્છની જનતાને મળવાનો છે. જનરલ ચાન્સલરની સાથેની દ્વિપક્ષી બેઠક પણ ખૂબ સફળ રહી છે. એમની પણ ચર્ચાઓ થઈ. મહાત્મા મંદિર ખાતે માનનીય મોદી સાહેબે મેટ્રોનો શુભારંભ કર્યો. મને કહેતા આનંદ થાય છે કે આજથી આ રૂટ એ એપીએમસી થી મહાત્મા મંદિર સુધીનો એ ચાલુ થઈ ગયો છે.